પાંદડા ગઈને લીમડો કામ મારા ઉપર લીમડાને કરું રાવણાને કેવા તીખા કરવાની દાળ દાળ કેવી તીખી દાળ તીખી હો મીડિયમ હાવ તીખી દાળ ભાત મને બહુ ભાવે મને તો કામ રામ રામ સીતારામ બધાય દાયરાની કે બધાય મજામાં બધાયને જય માતાજી જય દ્વારકાધીશ આજ છે ને રાણી કરે દાળ ભાત ખાવાનું બહુ જ મન થયું હતું મારું આજ છે ને દાળ ભાત ખાવા રાણી જો અટાણે નેવરી થઈને બેઠી અટાણે હા સીતારામ જય માતાજી મૂકી દીધા તું લે ગુડ મોર્નિંગ શુભ સવાર એટલી વારે છે ને ફરી વરાઈ ગયું તો વહેલું પણ પાંદડા વાસા આવે ગયો ને તેવું જોવા કારણ પાંદડા ગઈને લીમડો કામ મારા ઉપર લીમડાને કરું રાવણાને લીમડાને મને કારક તો એ થાય કે આ ઝાડમાં ન હોય તો સારું હોય લીમડામાં એવું ને તો અટાણે છે ને લગભગ કઈ લીમડાના પાંદડા બહુ ખરે કે પીળા પડવા માંડે ને પાછો વરસાદ વધે જાય એટલે ખબર નહીં બીમારી હોય કે લીમડામાં પડવા લીમડામાં બહુ અટાણે હમણાં રોગ પાંદડા ખોરે જો ભાત મૂકી દીધા લોટ બાંધી લીધો દાળ મૂકી દીધી દાળ બફાઈ જાય ને તો દાળ વઘાર નાખા પછી લોટલી કરી નાખા એટલે લોટલી ગરમ ગરમ હોય ને તો મજા આવે. ને એક તા કામ હે કે અમારે હે બાજુમાં પાછળના ભાગમાં ના સાઈડમાં ઓલો બાવળો હે એક તે મકોડા બહુ આવે બાવળાના બાવળો એટલે મકોડા બહુ આવે તે બાવળો કાપવું કરીએ કેદું કાપીએ હા કેદું કાપીએ કાપવું તો કરીએ ને અમારો નખ કઈ બેવડો વરે જો બેવડો વરે અને હાવ પોસો ઓઈટા ના ઈ કઈ નખું ના સારા ન કરાય નીકળે જાય થોડું મોડુંમાંથી પછી કામ કરી તો ગયરું આ આંગળી બટ કરી નહીં હોય તો મારા નીકળે ગયો તો અંગોઠા ન હોય પણ આખો સાયકલ લઈને જાતી હતી ને પાણું આવ્યો આપણે બેહીએ તો નહીં જ કઈ તે ભડવું દેખાય ગાડીનું પાટીયું લગાડ્યું હતું પગમાં એ ત્યાં લગાડ્યું હતું હા તે પગ દુખ્યા રાખે ને એકવાર હે ને હું અહીં જાતી હતી મારા મોહીના રહેતા ને ઘેર ને હે ને આઈને પાણું આવ્યું ને આખું ગાડીનું પાટીયું આવ્યું હતું ને મોટું બધું જો આ સાઈડ હે ને ખાડો હતો મોટો બધો જો અહીં પડા તો ખાડામાં જા કુંડી ઉપર ઊભી હતી ને અહીં જા તો એ માથામાં આવે ને જો અન્ય ઊભી ના તો હાવ મરે જ જાય પછી ભાગવા ગઈ ત્યાં હાથ પગમાં લાગ્યું હતું હજે દાગો હે હજે ત્યાં કઈક જરાક લાગે ને તો એ દુખે આપણે બતાવેલી ગમે તે આ તો હું સાયકલ લઈને જાતી હતી અહીં નહીં હે ને પગ આવ્યો એ નખ નીકળે કે કારક દુખાવો ઉપડે ઓસીતાનો ને અનિલ ઈતા વિચાર કર ઈ નખ નીકળે ગો ને તો હું સાયકલ આકે ઘેર ગઈ પગમાં ઓસીતાનો દુખાવો ઉપડે મે ઘેર જઈને પાટો વાયરો વિચાર કરે ને પાટો નો વાયરો લાઈટ તા કર છે અંધારામાં તું ન દીધો કરે દે તો કામ જાહે હાલો એક ખેન સુધારીએ કેનો સામાન આનો દાળ ભાત નો સામાન અનિલ ધાણા લેતો આવ્યો તો ઓ હોય કંટોલાન પડ્યા હે એમાં તો આજે લીમડા દાળ છે નહોતો કંટોલાનું શાક નથી કરવું કાં કંટોલાનું શાક નથી કરવું શાક તું ખા તુરિયાનું તા કઈ નતો એક દી તું ખા તો કર દે બકાલું પૂરું થઈ ગયું પેટીમાં દેખાતું નથી કઈ બહુ લેવીએ અટાણ લેવા જાય આજ જાવું તું કઈ આપણે તાતા દાળ ભાત હું તુવેર દાળ લેવા ગોતાર કહેવાય ને અનિલ ટમેટો નાખવું ને દાળમાં હા કાઈ ને હા કાટતો નહીં મોટા કટકા કરજો ઝીણા કટકા હોય તો હું કાઢી કાઢી એટલે મોટા કટકા હોય તો ઈ વાંધો નહીં એ અબીડા કટકા નહીં જરાક મોટા કર એ આનાથી મોટા હા બરોબર એ તો નીકળે જાય તે કાઢવા ને કાઢવા હાટું જોઈએ હું ખા નહીં કઈ ઝીણા મોરિયા તો ખાલી નીકળે ટેસ્ટ હાટું જ નાખાવું તો ટેસ્ટ નો આવે કઈ ને તીખા લવિંગિયા મરચા હોય તો તીખી દાળ જોયો એ આ બંધ કરી દેતા ગેસ નો ઓલો દાળનો ગેસ જો હે ને એક ટમેટો મોરે નાખ્યું 2 ના ત્રીજું મરચું મોરા કેવા તીખા કરવાની દાળ દાળ કેવી તીખી દાળ તીખી હો મીડિયમ હાવ તીખી પછી ઘરેથી ઉતરે એ કામ છે કંટ્રોલ તો જો કેવો આકાર કેવો હોય કાટા જેવું હોય અને કાલે કંટ્રોલ આ હાંજી કરતા તો કંટ્રોલ મને પેલા એ લાગતું હતું કંટ્રોલ કારેલાના જે કડવા હોય મને એવું તો હાથું કતા તો ખાતી નહીં કોઈ દી મે ખાધા ને કોઈ દી નહીં કંટ્રોલ તે ખાધા મે તો કોઈ દી કંટ્રોલ કોઈ દી ખબર જ ને ટેસ્ટ જ નહીં કઈ દી નહીં કેવો ટેસ્ટ માં છે હજે સુધી ટેસ્ટ કરીએ તો ખબર પડે મમ્મી ને કે કરવા પણ હું તો રહો કે બોરે ખાઈ મમ્મી રહો ખાય મણીને જ ભાવતા પણ તોય ખાવાતા પડ્યો ને લાજ કંટ્રોલ બહુ શરીર માટે સારા એટલે આખેર હે ને હું શેક કરીને આપણે ખાવાનાય પણ છે એટલે કઈ બોલતા નહીં હાલો મારું શેક નું દાળ નું કામ થયું આમાં કામ છે આમાં મરચાં તીખા મરચા ને ભૂંગર ને તીખા લવિંગિયા ભૂંગર પેપ્સી મરચા નામ દેવાય ભાઈ પેપ્સી કે ને પેપ્સી બીજા ને હીરો ખાવો એનો યાદ થાય ને હીરો ખાવો આ તુરી પડ્યું હીરો છે હા અસલ માં ખાવા ટાણે કાઈ ને તો એવું દાંકડી ખાવાનું થઈ જાય રોટલી કરવાની છે દાળ વઘાર નાખવાની પછી બીજું કઈ છે નહીં હા તો તમે દાળ સળી તો હાલો એ દાળ કરે ને ભાત મુકાઈ ગયા ને ના ભાત મૂક કામ ભાત તો મુકાઈ દે થઈ ગયા ને ખાવા દે આ ટોપડી દેતા અને લાગે
એટલે હું તો કીને કા દાર હું તો દાર ગોતા કી નહીં ગઈ બધાને બતાવવા હજે તમારે શરૂઆત છે કઈ કરવાની એ વઘારવી હોય આમાં વાર ન લાગે બાફી કઈ હજે દાળમાં એટલી બફાઈ ગઈ પછી વઘારતા વાર ન લાગે ખાસી વાત છે ત્યાં સડવાર ન દેવાની હોય જાજી ઘડી ખાસી વાત છે એટલે હું કાગડીએ ફટાફટ વઘારે પછી લોટલી કરા કાય નહીં એટલે બે તેલ મૂકી દીધું રાયું ને જીરું નાખી દીધું કામ ગરામાં આવે ગોતું અવાજ કી એવો તે ગોડી કરાયું ઓય. કોઈને દાળ ભાત મને બહુ ભાવે મને તો કામ મેં ભાવતું ઈ કે નહીં તો મને મજા આવે કે આ જો આજે અનિલ ને મેં ભાવતું મસાલી આખું ભર્યું સાચી વાત છે આમાં એક છે ને ઓલી હિંગ બાકી છે નાખવાની તો ઈ લે ને નાખી દે મસાલી ભરાઈ દે આખું કઈ સુગંધ જો આવે છે મસ્તીની થોડી મારા હાથમાં દાળ ભાત ભાવે જ કે નહીં અતિશય હો. તો વાંધો નહીં. અતિશય ઓ ઓય, તો તો કાંઈ એમ દાળ ભાત કરે ને દાંતો હાલે ને. હમણાં આપણે દાળ ઢોકળી ને કરી દાળ ઢોકળી ને દાળ ઢોકળી હે ને એવું હોય કે પછી અણખી પડે અણખી પડે ગઈ ઓવર ખાઈ લીધી આપણે એવી પેલા એ આંગળી મીઠું નાખતા ભૂલે જાતો નહીં ઓહો હા હા શું કઈ આંગળી જ ભૂલે જાત તો કામ ખા મીઠે મોરી થાત દાય તો હું ન ખાત હું ઉપરથી તો નાખા નહીં તો ખબર જ છે કઈ નો નહીં નો મજા ન આવે મજા વિખાઈ જાય પછી ગમે એમાં જોઈ જાય આપણે ઉપરથી જેમાં મીઠું નાખવું પડે ને એમાં ટેસ્ટ ન રહે એમાં પછી હિંદાણો નાખીએ ને તાર મેળ થાય થોડો હા આપણે લીમડો ઘરનો હે ને એટલે તાજો હોય એટલે મજા આવે એક ધાણા ને રમીને ધાણા ઘટ્યા ઓહો હા એ પાણી લઈ લીધી હોત તો કઈ નતું આગળ કહેવાય નું તુવેર દાળ લેવા ગોતા હા ભૂલાઈ ગયું લેતો આવ્યો તો એક ધાણા ઓતો વસ્તુ ને ભાત છોડવા આવ્યા એની પાછું જરા પાણી નાખ્યું તો લૂંટા કર્યા મીઠ લોટ મારા દાળ ભાત થેગા દાળ ને જમવાની તૈયારી ચાલુ છે અટાણે લોટી આગળ એવું બેહી ગયા ગઈ થોડીક વાર પછી પણ થઈ ગઈ નાચતા હું હે ને થાકે ગઈ કે આ છે ને સાત વાગે તો ઉઠે ગઈ 7 વાગે પહેલા હાથ ફરિયા વાયરલ થા દૂધ લેવી દૂધ ગરમ કરી લીધું દૂધ મેળવી દીધું સા કરી લીધો મૂકી નાખ્યા 2 વાર નાઈ ધોઈ લીધું રાંધે લીધું ને રાણી હે ને પણ એ કહેતી હતી કે હેવથી હે ને હું હવાથી કાયમ 6 વાગે ઉઠે જાય ને હે ને આપડી બે ઈ કે હાલવા જાય હું કાયમ ના હું તારા ભેગી ઈ કે હાલી હથવારો હમ ખા મેં કીધું તો મેં જ કીધું ઈ કરે તમે કીએ એટલે ઈ કે હું આવા તારીખ થાય ઈ પછી તો હું તારીખ થાય ના એક દિવસ એટલે ખરેખર હાલવું જોઈએ ને હવે વોકિંગ માં નીકળવું જોઈએ ને 1 કિલોમીટર તો કમસે કમ હાલવું જોઈએ 1 આ કિલોમીટર જેનું શરીર હોય ને એની હાલવાનું હોય મારે ન હોય હાથી તમારો હથવારો નહીં આવે ના રે ના મારું ઉતારવા કામ કરવા હું આ ભલે એકતા હે મારે કંપની જોતી હોય ને તારે હાલવા ભેગી કંપની બીજી બ્લૂટૂથ લગાડ લેવાય બ્લૂટૂથ જિંદાબાદ કંપની બીજી એટલી કાવ તો કીક બોલી હતી બીજી કાવ કંપની બીજી લગાડ લેવાય બ્લૂટૂથ નું વાત ઈ બ્લૂટૂથ લાખે ને આલું જવાય ઈ એટલે વાંધો ન આવે ગીતો સાંભળતા સમજાડું મારે ને તાવું કે હું અઢી હાઈટકું હે રોગું મારું શરીર ઉતરે એમાં કામ હે આપણી છે ને આશાપુરા થી હે ને ચાલુ કરીશું આપણે આથી ઘેર થી આલીશું આશાપુરા સુધી આશાપુરા થી સીધા ઓરિયન્ટ સુધી પણ મેન રોડ ઉપર કીધું કે આવ્યું કઈ રોગું મળી કે જા હોય તો જાય સીધો રોડ છે ઓરિયન્ટ સુધી કેવી હાલવાની મજા આવે માં ચોપાટી જાવ હોય તો જાય ને મણી કામ મણી કઈ કે આવું જ ને હું તો ઉઠી આરામથી તું પાછો હાલે શરીર અસલ મોકરું રહી મારું શરીર મોકરું તારા પગુન જાન ને તાર દુખે ની નો દુખે ડબલ દુખે નો દુખે હું તો આખો દિયામાં થોડા જ ન કરે હાલા હો તો હાંજી બપોરે બેઠા જોયું ને તમે જોયું ને એટલો સાથે નથી દેતી હા હું ખોટું બોલું મારા થી ઓલાઈ એ નકર એટલો વિચાર નહીં આવતો કે અનિલ ને જરાક શરીર જાડું થતું ઉતારવા મદદ પણ મેં કીધું તો કે તું ખાજે ખાતે કે ખાવાથી શરીર વધે એટલું કઈ હા બહારનું ફાસ્ટ ફૂડ ઓછું કરી નાખાય તો ન વધે ફાસ્ટ ફૂડ હા ફાસ્ટ ફૂડ કહેવાય કઈ વાંધો નહીં ઈ જરૂર બહારનું ખાવાનું ઓછું કરી નાખ ને તો તાર શરીર ઉતરે જાય હા હલવા ભાઈ કઈ ન જો તો અટણ હારું કરા હીરો દાળ ભાત ને અટણ મન ન થાય ખાવાનું હીરો ને દાળ ભાત તો કર્યા ઈ હાસી વાત તો ઈ તા એનાથી શરીર ન વધે તો તોય પણ ઈ તા બધું ખાતી જોઈ ને ઓછું ખાતી જરાક હું વધારે ખાતી પાણીપુરી સિવાય કઈ વધારે ખાતી એ એવા નાસ્તામાં બધું બર્ગરું ને બધું માંગતી હોય ખાલી મેં થોડું કઈ ખાધું હોય 2 4 બટકા દઉં ભરા કે મને ઓછું ભાવે એ બધું ચીજ વાળી વસ્તુ સમજાણું તો એ મને ફુવારા જેવી પાણીપુરી ખાઈ પાણી ટપકે દે હેઠું એવાય નહીં ભાવે એ હનુમાન બાપા એ બસાવ્યું જો કાઈ લે પાણીપુરી જ ખાધા રાખવી પાણીપુરી કા પાણીપુરી કામ બોલો પાણા ખાતો તમારે દાંત તૂટી જાય લે પાણીપુરી જેવી મજા જ ના કિંમત અમાર છોકરીઓ માટે ઈ તો હે ને બે ઘડી આવવાનું થાય કઈ નોય હાલવાથી ને એવું કઈ નોય કે શરીર ઉતરે અને કઈ બધું વેમ છે તો હાલવા નીકળે થોડુંક શરીર હારું રહીએ
બાકી તો હાલવા તા લાગટ નીકળે કઈ શરીર ઉતરતા નથી એવું કઈ હોય ને એ તો આપણે ઓલા ઉપર હોય જો કે હા ડાયટ ઉપર ઉતરી જાય થોડું ઘણું ઓછું કરી નાખીએ ખાવાનું પછી આ તેલી પદાર્થ ચરબી વાળું બધું એટલે વાંધો ન આવે. તો વાંધો ન આવે ને હાલીએ થોડુંક એટલે થોડોક ફેર પડે એ આ બાકી તો ઈ ભગવાનની દેન છે આ શરીર ને બધું થઈ એ આ કઈ એ આવો તું તારે વધારે આપણે કઈ નથી કરવું હાલવું ને હે હા હલાઈ દે સમજાડું હા